હાલો મિત્રો, તમને હે ને આપણે ગોપાલભાઈનું બતાવું, એની FIR લખેલી એટલે તમને ખબર પડે હો કે નવનીતભાઈ વાયા સાહેબ કેટલું ખોટું કરી ગયા. હવે એમાં એ ગોપાલભાઈ કે બરાબર કે નવનીતભાઈ ગાડી વાયા જતા, હવે પછી FIRમાં ગાડી વાયા થઈને માર થઈને જાય. ગાડી વાંહે જતા હતા અને ગાડી વાંહે જ માર થઈને જાય એટલે કહેવું પડે ને, આ તો સાહેબનું કામ. બોલો, આટલું તમે FIRમાં ખોટું કર્યું હે તો હવે પછી ગુંડા પકડવા દે આ તમે એ કહો. એટલે આમાં હે ને આ બધું મેન કામ હે ને સાહેબનું જ હોય. કેને બચાવવાનું કેનું કામ લેવાનું નહીં બધું સાહેબનું જ હોય. એટલે આમાં મેન તો એ જ નીકળ્યું કે ખોટી વાત FIR જ પહેલાં જ ખોટી હાવ બની જાય. એટલે હવે તો એ કાંઈ થાય નહીં. ઘણું ભરીને હવે રિમાન્ડનું માગ્યું બરાબર, પણ જે હવે FIRમાં લખ્યું એ તો કાંઈ નીકળી નથી જવાનું કે ખોટી વાત. હવે તો બધા સાબુત દેવાના જ બધાને કે આ તમે આમ વાંહે હતા મોર હતા રેઢા પકડાય. એટલે આવું જ છે. સાહેબ જ હે ને હરખી ધ્યાન ન દે ને એટલે હે ને બીજા ન્યાય મળે જ નહીં ગમે તે હોય. આ તો આ પહેલી વાર આવું તો 1000 કેસ થઈ ગયા. એમાં બધામાં આવું જોઈએ. ન્યાય નહીં મળ્યો ને બધે આવું જોઈએ. તમે પહેલાં ગોપાલભાઈનું સાંભળો એટલે ખબર પડે એથી. તમે સાંભળી લો. આ શબ્દો સાંભળજો ફરીથી. હું એટલે કે નવનીતભાઈ એ 4 વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ અને હું આ 4 વ્હીલની પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલરની 4 વ્હીલ મારી પાછળથી આગળ આવીને ઊભી રહી. આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ ચાલતો હતો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ. FIR માં આવું વાક્ય લખ્યું છે. આ તો ખાલી એક મુદ્દો છે. FIR તો બહુ લાંબી છે. પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે, શબ્દની ચાલાકી. કાલ કોર્ટમાં વકીલ કહેશે કે ભાઈ આગળ હતા પાછળ હતા તમને જ ખબર નથી, એનો અર્થ એ થયો કે તમે જૂઠું બોલો છો. હવે કોણ આગળ હતું કોણ પાછળ હતું એ કંઈ નક્કી નહીં થાય, એનો વિડીયો કંઈ નથી. એટલે હું પોતે ઘડી એમ કહું કે આગળ હતો ને હું એમ કહું પાછળ હતો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં. ફરીથી, જેથી હું 4 વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળે, હું આ 4 વ્હીલની પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઊભી રહી ગઈ. લ્યો, પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ. આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે. ભાઈ આમાં જાહેરાત દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે. પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી? કાગળ ઉપર આટલી તમે જોયું ને ગોપાલભાઈ કીધું. એટલે આમાં હું આ સાહેબે જાણે એક તો પોઈન્ટ કાપી જ નાખ્યા. નવનીતભાઈના પોઈન્ટ કપાઈ ગયા બરાબર, એટલે લાંબુ ન હાલે. હવે એ લાંબુ હકાલવામાં હે ને બહુ વાર લાગી જાય. એટલે આવું હોય. હું કેને બચાવવાનું કેને રાખવા એ બધું સાહેબ માથે જ જાય. હવે મને 4 આયર સમાજના 4 કોરીને બરાબર, કોરી સમાજ 8 જણા છે. એ બધા ભેગા મારવામાં છે એ તો નક્કી જ થયું. હવે વિડીયોમાં કેટલા હોય ને એ પહેલાં તપાસ કરવું પડે કે વિડીયોમાં 4 જણા છે, 5 છે, 6 છે કે 8 છે. એમ વિડીયોમાં કોઈ તપાસ કર્યું નહીં ને 8 એ 8 પકડ્યા. 8 પકડાણા 100 પકડાણા કેટલા પકડાણા પાકી આપણને ખબર ને. આપણને એવું સાંભળ્યું કે 8 પકડ્યા બરાબર. 8 પકડ્યા, એમાં કોક બચી ગયું હોય તો મેન માણસ બચી જાય. એટલે વિડીયો એક તો સ્પેશિયલ વિડીયો ઉતારતો હતો, એક ફોન કરતો, એક ફોન ચાલુ રાખ, એક વિડીયો ઉતારે બરાબર. આવું બધું કામ કરે. ગુંડાને મારવાની હિંમત તો સારી કહેવાય ને કે નહીં. હવે એવડે એક વિડીયો રેકોર્ડિંગ હોતા હે ઓલાનું કે સાહેબ કે ઘેરે આવીને લઈ ગયા અમારા છોકરાને ફોલ આવીને. એને મા બાપ એવું કે પણ તમારો છોકરો એના હારે રહેતો હોય ત્યારે જ લઈ જાય ને. એમ નામ કોઈ લઈ જાય?
હાલો કયો. અને એમને લઈ જાવ તો કા તમે ન કહી શકો ભાઈ શું કારણ? છોકરાને ન પૂછી શકે? હાલો છોકરાને નહીં પૂછ્યું હોય કોઈને? કોઈ પૂછી શકે કે ન પૂછી શકે? પાછું બધા હારે રહેતા હોય એટલે એક ભાઈબંધ હલવા જ બીજાને હલવાડે વધે. એટલે આમાં પછી ભાઈબંધ કિને રાખવો કિને ન રાખવો એ બધું ધ્યાન દઈ છે. શું એ ચાય ન ધ્યાન દો ને પછી હલવા પછી કહે અમારો છોકરો નિર્દોષ હતા. તો નિર્દોષ હોય તો ગામ આવે, આપણે ન ધ્યાન દઈ બધા આવે. એટલે જોવું જોઈએ. હું સાચું સાહેબ તપાસ કરે એટલે ખબર પડી જાય કે ભાઈ આ સાચું માણસ છે ખોટું છે ખબર પડી જાય ને. સાહેબ ખોટા છે તો કોઈ ખોટાને લઈ ગયા, પણ તપાસ અધૂરી છે ધંધાને દેખાય જ છે. કાંઈ એમ નામ કરી રફે દફે કરવાનું એ તો નક્કી જ હતું. હવે તો આ પાકું થાય ત્યારે સાચું થાય બધાને. નકર ખેડૂતનું હમણાં છે મોદીજી આવે જો ખેડૂત સભાનું પૂરું કરી નાખ્યું. એટલે આમાં હે ને મેન રફે દફે કરવાવાળા હોય જ ગમી. હવે સભા ખેડૂતની થાય તે જ સાચું. હાલો કે બધા ખેડૂત આમ કરશું તેમ એ ચોપડાઓ બંધે હંતાઈ જવાના. મોદીજી આવે સોમનાથ એટલે જય સીતારામ પૂરું બધાને. હવે ખેડૂત ભલે વાટ જોવે. એટલે આવું જ હાલવાનું બધા. જ્યાં કાંઈક એવું હોય છે ને કંઈક હંધાઈનું થાય એવું હોય છે ને ત્યાં મોદીજી કાંઈક ને કંઈક આવશે જ. પાણી ફેરવી જ જાય છે. શું ઓલકર માવઠાનું હતું ને બધા અત્યારે આમ કાંઈક ઓલું ડેરિયા પાડામાં ત્યારે જઈને મોદીજી આવી ગયા. એટલે એનું કર્યું આ કર્યું. હમણાં આ એટલો સોમનાથ ખર્ચો કરી નાખશે બધા પબ્લિકને જ ભોગવવાનું થાય. એ કરતા હે ને ખેડૂત નાખ્યા હોય તો ડબલ પૈસા કે ન થાય? ખેડૂત ન નાખ્યા બોલો. અને હમણાં કેટલું પાણી થઈ જાય પૈસા કરોડો રૂપિયાના. ખેડૂત રહેશે અહીંયા નહીં. ખેડૂતને કોઈ સામું ન જોવે, સાચા કોઈ સામું જોવાનું જ નથી. આવું જ હાલવાનું તમારે જોવું હોય જોઈજો. અને હા બધું રફે દફે થઈ જાય છે. અને સારું હાલો મિત્રો, આમાં હે ને બધાને ધ્યાન રાખીને ભાઈબંધી રાખવા પડે. બધું ધ્યાન રાખીને કામ લેવું પડે ને કોણ કોને હલવાડી દે અત્યારે કાંઈ નક્કી જ નથી. સારું હાલો.